છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરત ગુપ્તા। આજે અમે લઈને આવ્યા છીએ કલોલ શહેરના મધુપુરા રોડ પાસે બાલવાડીમાં વરસાદી માહોલને કારણે ફેલાયેલા રોગચાળાની સમસ્યાઓની વાત। કલોલ શહેરની બાલવાડીમાં મચ્છરોના ઉપદ્રવને કારણે નાના બાળકોની બીમારીનો ખતરો। નગરપાલિકા દ્વારા ઉકેલ માટે અસરકારક પગલાં નથી। કલોલ શહેરના રેલવે પૂર્વ મધુપુરા રોડ પાસે આવેલી બાલવાડીમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદને કારણે નિર્માણ થયેલા નાના ઝાડવા અને મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકોને શરદી, તાવ અને બીમારી થવાની ઘટના વધી રહી છે। બાળકોને વારંવાર થતી બીમારીને લીધે બાલવાડીના શિક્ષકોને પણ સમસ્યા થઈ રહી છે અને તેમની તબિયત પર પણ અસર પડી રહી છે। મચ્છરોને કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ વચ્ચે બાળકોને સુરક્ષિત રાખવાની ગંભીર ચિંતાઓ છે। નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વોર્ડ નંબર 11ના એક પણ કાઉન્સિલર સંભળાવા કે મદદ કરવા નથી આવ્યા, જેની કારણે સ્થાનિક લોકોમાં ઉકેલની માંગ પ્રબળ બની છે। જો આ સમસ્યા હલ ન થાય તો બાળવાડીમાં નાના બાળકોનું ભણવું મુશ્કેલ બની જશે અને હાલત વધુ ગંભીર બની શકે છે। હવે જોઈએ છે કે કલોલ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, જેથી બાલવાડીના નાના બાળકોને આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે। વધુ અપડેટ્સ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ પર। આભાર।